વ્રજની અંદર એવા વૈષ્ણવો છે જે વૈષ્ણવો રાધાને બેન કહે અને કૃષ્ણને જીજાજી કહે. રાધાને બેન બનાવી છે અને કૃષ્ણની સાથે બનેવીનો સંબંધ રાખનારા વૈષ્ણવો વ્રજમાં ક્યાં છે? એ તો સંબંધ તમે જે સંબંધથી, એટલે તો કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા. એટલે તો કૌશલ્યાએ કીધું કે ભગવાન મને ખબર તું ભગવાન છો, પણ હવે દીકરો જોઈએ છીએ, એટલે કીજે શિશુ લીલા, હવે રોવાનું શરૂ કર. અને પછી રોદ અને ઠાના પ્રભુ મુસ્કાના, અને રોતા રોતા ભગવાન દાંત કાઢતા કાઢતા ભગવાન કૌશલ્ય પાછું કીધું કે દીકરાઓ જન્મે તો રોવે, હસે નહીં. રોવે શા માટે? ભગવાન કે બીજા રોવે નહીં. ભગવાને કીધું, કૌશલ્યાએ કીધું દીકરા થાય ત્યારે બધા રોવાનું, એટલે રડવા. આપણે ત્યાં પેલા હજી છોકરાઓ જન્મે એટલે તરત રોવે. રોવે એ એની વેદના હોય છે. વેદના એટલે માના પેટમાંથી બહાર નીકળે ત્યાં, એ તો પહેલી વસ્તુ છે. એક સામાન્ય પેટમાં થોડી એમથી જગ્યાની અંદર આ ઊંધો લટકતો હતો, ત્યાંથી બહાર નીકળ્યો હોય. હવે જેને કથામાં પ્રીતિ ન હોય ને એ પછી અહીંયા તો કોઈ બધા પ્રીતિવાળા છે, પણ ઘણા છે ને પછી અહીંયા કે હવે કથા ક્યારે પૂરી થાય, એટલે કથા પૂરી થાય એટલે તરત દાંત આવે. હા હસવું આવે કે લ્યો હા હું છૂટું છું, હવે 3:30 વાગ્યા સુધી ઉપાધિ નહીં. હા એમ થાય ને. કથામાં જેને પ્રેમનું હોય, સત્સંગમાં જેને પ્રેમનું હોય એને સમયના કાંટાની સામે હાલતું હોય કે હવે કેટલું રહ્યું, હવે કેટલું રહ્યું, હવે કેટલું રહ્યું. આ તો નવું નવું આવ્યા જ કરે છે. હજી તો વામન આવ્યા નથી, રામને લાવવા છે, બધું આવી જાય ને. આવી જાય, બધા આવી જાય. હવે બધા ફોર્ચ્યુનર રાખે છે. હવે ક્યાં એને પહેલાં જેમ એમ્બેસેડરમાં આવવું છે, હવે તો સીધી ઓટોમેટિક ગેરની આમ કરો એટલે સીધું દ્વારિકાથી નાગેશ. તો જન્મતા વેત રડે છે એનું અર્થ એક એ પણ છે એને પૂર્વજનું દુઃખ છે. બાળક જન્મે છે એને પૂર્વની અંદર એના પરિવાર છૂટ્યો છે એનું દુઃખ છે, પૂર્વની પીડાઓનું દુઃખ છે, પૂર્વના ભૌતિક જે એના દુઃખો છે, એનું સ્મૃતિઓ નષ્ટ થઈ રહી છે. ઘણું બધું યાદ કરવા પ્રયત્ન કરે છે પણ યાદ નથી આવતું, એટલે વધારે રડે છે કે હું ક્યાં આવ્યો. એટલે તો પહેલા 12 દિવસ સુધી દીકરાને કે દીકરીને એની મા સિવાય કોઈનું મોઢું ન જોવા દેતા. અત્યારે તો સેકન્ડ. હા બાપાને ખબર પડે, દુનિયાને પહેલાં ખબર પડી જાય વોટ્સએપને ફેસબુકમાં ફલાણા ભાઈને દીકરો દીકરી છે એની માં. પેલા 12 દિવસ સુધી તો મોઢું જોવા ન મળતું. શા માટે? એ સમયે ભાવ છે. એ પેલો હજી જન્મીને બહાર આવ્યો છે, એની યાદ શક્તિ, એના બધા સોફ્ટવેરો હજી કામ નથી કરતા, અને હજી મોબાઈલ ખોલ્યો નથી ને ભેગું તમારે બધું ડાઉનલોડ કરી લેવું છે. હાલ આમ કરીને આમ ઓલો બિચારો રોવા મળે. એટલે 12 દિવસ શાંતિથી એની સામે એની માં એક જ એની સામું જોવે અને એને એનું યોગ્ય જે કુરાણ અને શાસ્ત્રોએ કીધું છે એની રીતના એના શરીરના વિકાસની અંદર એની માં એક જ ધ્યાન રાખે હવે મારો દીકરો શું કરે છે, મારો દીકરો શું કરે છે. આપણે જન્મતા વેદ બધાની વચ્ચે લઈ જઈએ છીએ. આવી રીતના આ બધું કરવાથી બાળકની યાદ શક્તિ કમજોર બને છે, બાળકની નિર્ણય શક્તિ કમજોર બને છે, અને બાળકને પૂર્વની સ્મૃતિઓનું અપભ્રંશ થતાં બાળક દુઃખી થાય છે. અનેક કારણો છે, એમાંના રોગોનું કારણ પણ એવું છે. નાનું ઊંથું બાળક છે, બીમાર માણસને ચેપ વધારે જલ્દી લાગે. હજી જન્મીને આવ્યું છે એને દરેક હવા, દરેક અવસ્થા, વાતાવરણની દરેક પરિસ્થિતિ એને જલ્દી અડી જાય. એટલે તો માને કે તું ઠંડુ નહીં ખાતી આને શરદી થાય, તું ફલાણું નહીં ખાતી આને પેટની બીમારી થશે, માને કે કારણ કે એને તરત અડી જાય છે. તો ભગવાન યાદ રાખો, ભગવાન શિવ છે એ મોટો દેવતા છે. આ દુનિયામાં એનાથી મોટો કોઈ દેવ નથી, એટલે એને મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવ તો વિષ પાન કરી લીધું, દેવતાએ કીધું ભગવાન અમે જઈએ. ભગવાન કીધું જાઓ. હા પાછા વેળા તો એનો કીધું કે હાલો અમૃત હવે નીકળવાનું છે. આટલો સ્વાર્થ છે માણસનો. પાછા નીકળ્યા તો એ ન કીધું હાલો એમ, કારણ કે દુઃખ મેં સુમીરન સબ કોઈ કરે, સુખ में करे नहीं को, दुख में सुमिरन सब करे, दुख में करे न को. दुख में सुमिरन सब करे, सुख में करे
એક હિન્દી ભાષી કવિએ સરસ મજાનો આ દોહો લખ્યો છે. એક બાર ભાગવત સુની પરીક્ષિત ભયો પાર. એક બાર ભાગવત સુની પરીક્ષિત ભયો પાર. હમ કહાં કે તહાં રહે જીવને से પરીક્ષિતે કેટલી વખત સાંભળી? એક વાર ભાગવત સુની અને પરીક્ષિત ભયો પાર. કેટલી વખત સાંભળી પરીક્ષિતે? એક વાર. હવે આમાંથી કેટલાય બેઠા છે જેણે 8-8, 10-10 વખત કે 20-20 વખત સાંભળી? કેટલાય સાંભળી છે 8-5 વખત કરતા વધારે? કરો આંગળી અંદર. કેટલા બધા લોકો આની અહીંયા પહેલા ક્યાંક પણ કથા સાંભળી? કરો આંગળી અંદર. આની પહેલા અમે દાદા સાંભળેલી છે. હા, તો એક વારમાં મેળ આવી ગયો તો ઉપાધિ કરતા નહીં. તમારો મેળ આવી ગયેલો છે તો જ તમે દ્વારિકામાં હોવો. હા, ઉપાધિ કરતા જ નહીં, ચિંતા નહીં કરતા. બસ અહીંયા દ્વારિકામાં છો, મેળ આવી ગયો એ જ દ્વારિકામાં હોય. જેના મેળ વિખાઈ ગયા હોય હજી રસ્તા ગોતે છે, મેપમાં સડતું નથી દ્વારિકા. હા, ક્યાંથી ક્યાં જવું, રસ્તા ભૂલાઈ જાય. પોરબંદરના પાદરમાં આવીને કોકનો ફોન આવે કે ભાઈ હવે પાછું વળવું પડશે, થોડુંક કામ થઈ ગયું છે. હા, આપણે અહીંયા 5 દીથા જલસા કરીએ છીએ, આપણા એગ્રીમેન્ટની સાઇન, હા, સ્પોન્સરશિપ લેટર દ્વારિકાવાળાએ મોકલ્યું છે. વિદેશમાં જવું હોય ત્યાંથી કોઈ સ્પોન્સરશિપ લેટર મોકલે તો જઈ શકો. હા, અહીંયા દ્વારિકામાં રહેવું હોય, દ્વારિકામાં એ રહી શકે જેના સ્પોન્સરશિપના લેટર દ્વારિકાવાળાએ એના લેટર પેડ મોકલ્યા હોય, એ દ્વારિકામાં રહી શકે. એટલે ઉપાધિ નહીં કરતા. હમ વહા કે નહીં, આપણે અહીંયા રહેવાનું જ નથી. વહા ગયે સુની સેકડો. ભાગવતનો 5મો સ્કંદ. ન યત્ર વૈકુંઠ કથા સુદાપગા ન સાધવો ભાગવત સદાશ્રયા ન યત્ર યજ્ઞેશ મખા મહોત્સવા સુરેશ લોકો અપી નવેશ સવ્યતામ. ભાગવતનો 5મો સ્કંદ કહે વૈકુંઠમાં કથા નથી. ન યત્ર, ત્યાં ભાગવતની કથા ન વૈકુંઠ કથા સુદાપગા ન યત્ર સાધો. ભાગવતમાં લખ્યું 5મા સ્કંદની અંદર ના મોટા મોટા હવન થતા નથી. બદામ પાક તો જનકભાઈ છે જ નહીં. હની સિક્કી તો બનાવતું જ નથી કોઈ. અડદીઓ નહીં શિયાળામાં, લાડુડી નહીં, નહીં ગુંદીના, નહીં ગાંઠિયા, નહીં મોહનથાળ, નહીં રાયતા. જે છે બધું અહીંયા છે. ત્યાં આપણે ઉપર કાંઈ જવાય? આપણે નરસિંહ મહેતાએ કીધું છે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન યોત્સવ, નિત સેવા નિત કીર્તન યોત્સવ. એ નિરખવાનંદ કુમાર રે ભૂતળ ભક્તિ પદાર્થ, એ ભૂતળ ભક્તિ પદાર્થ ઈ બ્રહ્મલોકમાં નાગીને બેઠાવો. ભૂતળ ભક્તિ પદાર્થ. નરસિંહ મહેતા કે ભગવાનનો ભગત મુક્તિ નો માંગે, એ તો એમ કે ભગવાન હજી જન્મવું છે. બરને સે સબ જગડરા મેરે મન આનંદ, કબ મરું કબ મિલી હું પૂર્ણ પરમાનંદ. કબીર કહે મરવાથી આખી દુનિયા બેવે છે, હું તો વાડ જોઉં છું. હા, ઘરે જવામાં બીક કોને લાગે? જેની ઘરે નોટિસ મારી ગયા હોય બેંક વાળા એને બીક લાગે. હા, ગામમાં પગ મૂકતા બીક કોને લાગે? તો ગામમાં લેણિયા તો ગોતતા હોય એને બીક લાગે. હા, ગમે ત્યાં રોડે નીકળતા બીક કોને લાગે? તો કીધું અનેક જગ્યાએ નામાવા કરીને દીધા ન હોય એને બીક લાગે.
જેને એવું કંઈ કર્યું નથી એને તો ગમે ત્યાં જાય. બીક એને લાગે જેણે પાપ કર્યા છે, બીક એને ન લાગે જેને પુણ્ય. એ તો વાળ જોતો મરશું એટલે નક્કી છે દ્વારિકા નહીં, અક્ષરધામમાં જવાનું છે. હા, ગમે તેની 2 દી કેડે મળીએ, 5 દી કેડે, 10 દી કેડે. આપણે બીવાની ક્યાં વાત છે? બીવાનું એને હોય જેને નબળા કામ કર્યા છે. બીવાનું એને હોય જેને કોકનું દેવું નથી, જેણે અકારણ ગરીબોની આંસુ લૂછા છે, કોઈ ભૂખ્યાના પેટમાં કાંઈક પધરાવ્યું છે, એને મજા કરવાની. હા, અહીંયા મજા કરી છે, એનાથી વધારે ન્યા છે. ત્યાં ભગવાન એમ કે આવી અમારી બાજુમાં હાલ અમૃત પીવું છે, અહીં ચા પાવાનું કે નહીં, ત્યાં અમૃતના કળશા ભરીને મજા કરો. અને અમૃતના કળશા વધારે પીવા હોય તો વધારે પુણ્ય કરજો. ત્યાં જેટલું ટકવું હોય એટલું અહીંયા સુપાત્ર દાનાત વધ નાડ્યો ધન પ્રભાવેન કરો તો પુણ્યમ પુણ્ય પ્રભાવાત સુરલોકવાસી. અને જો ક્યારેક કોક નો દે તો ભગવાન લેવા આવે ને ક્યાં આવ્યા તો દિતિના ઘેરે આવે. પયોવ્રતનો ઉપદેશ કર્યો, સુંદર મજાનું વ્રત કર્યું દિતિએ. અને દિતિએ પયોવ્રત એવું કર્યું કે ભગવાનનો સાક્ષાત્કાર થયો. બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે, યજ્ઞના પૂર્ણાહુતિના પ્રસંગે જો પૂર્ણ થઈ જાય તો બલિ બીજો ઇન્દ્ર બની જાય. એટલા માટે પયોવ્રત જીવનની અંદર કંઈક વ્રત હોવું જોઈએ. એ વ્રત લીધું. ફાગણ મહિનાની પડવાથી દ્વાદશી સુધી કેવલ ને કેવલ ગાયના દૂધનો આહાર કરી ચાંદીના વાસણની અંદર જે આવી રીતના પયોવ્રત કરે છે એમને ત્યાં જન્મતું બાળક સૌંદર્યવાન બને છે, પરાક્રમી બને છે. ભાગવતની અંદર આ બધા જે ઉપાયો છે એ ઉપાયોથી માણસની મનોવૃત્તિ શાંત થાય. ગજેન્દ્ર મોક્ષની જે કથા સાંભળે એને લેણામાંથી બહાર નીકળવામાં સરળતા રહે. ઉત્તરાની સ્તુતિ સાંભળે એના પેટમાં બાળક સુરક્ષિત રહે. હા, આ પયોવ્રતનો ઉપદેશ સાંભળે એના બાળક પરાક્રમી બને. તો પયોવ્રત કર્યું અને પયોવ્રતના કારણે દિતિ અને કશ્યપના સુખી દાંપત્યની અંદરથી એક વખત ભગવાન દ્વારિકાધીશ વામન રૂપ લઈને પ્રગટે છે. બોલીએ વામન સ્વરૂપ ભગવાન. અને જન્મતા વેદ દીક્ષા આપી છે. અને દીક્ષા લઈને હવે આપણે એ વામન ભગવાન બોલાવી લઈએ એટલે પછી રામ આવે ને બધા અહીંયા ઊભા છે, દ્વારિકા બહાર ઊભા છે. ભગવાન બોલાવો એટલે હાજરો હાજર. વિષ્ણુ વામન થઈને આવ્યા રે, 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 મટાડવા બીજો ઇન્દ્ર મારવા, મટાડવા બીજો ઇન્દ્ર મારવા, એ
ભગવાન જાકી રહી ભાવના જૈસી પ્રભુ સુરત દેખતે, જેવી ભાવના. જુઓ, જેને જે વસ્તુમાં પ્રેમ છે એ વસ્તુ આપોઆપ મળી જાય. એટલે વિષ દઈને આવેલા સમુદ્ર મંથનથી શું શું ન નીકળ્યું? હા, હાથી નીકળ્યો, ઘોડા નીકળ્યા, કામધેનુ. તો જેને કામધેનુ ઋષિમુનિઓને આપી દીધી ને લઈ ગયા. ઋષિમુનિઓની એ કામના છે યજ્ઞ કરવાની, યજ્ઞ માટે ઘી દૂધ એની જરૂર છે, તો કામધેનુ માગી લીધી એને, જેની કામના છે. ઉચ્ચશ્રવા ઘોડો બલિરાજે લઈ ગયો, તરત જ એરાવત દઈ દીધો. લક્ષ્મીજી નીકળ્યા, લક્ષ્મીજી માટે તો લાઈન થઈ ગઈ, બધા આવ્યા હતા લેવા. એ તો નારાયણને વળી ગયા. હા, તો જેણે જેણે જેવી જેવી કામના કરી એ કામનાઓને યુક્ત અહીંયા દીતીએ ભગવાનને બાળકના રૂપમાં કામના કરી, બાળકના રૂપમાં કામના કરી હતી. દીતીની કામનાને પૂર્ણ કરવા માટે, બલિને દર્શન દેવા માટે આવા જ હતા ભગવાનો.